શીગુ હું જાઉં છું વાડી હો. 2 મિનિટ બેહો. હું કામ છે આ જયારે હું જાતો હોય ત્યારે તારે કાંઈક નું કઈક કામ હોય ને હોય જ તે. 2 મિનિટ બેસો તો કહું તમને શું કામ છે ઈ. બોલો. લ્યો ડાયરેક્ટ ખીજમાં બોલો. મને પ્રેમથી કે બોલ શું કામ છે હવાર તે મને રોક્યો તો. બોલો ને હવે શું કામ છે મારે મોડું થાય છે હો. હા પણ કહું છું હા તમને ખબર છે કે મારા બાપુજી એકલા જ છે અને એની તબિયત એ હમણાં બહુ ખરાબ રહી છે. હા એ તો મને ખબર છે એટલે જ મેં તને કીધું તું કે થોડોક વખત રહે ને તો આપણે આટો મારી આવીએ અને સમાચાર પૂછી આવીએ એની તબિયત કેમ છે. આટો મારે શું થાય એનું ધ્યાન રાખવું આ છે તે છે એ હંધુય કોઈ કરે એવું છે નહીં. તો હું તમને એમ કહેતી હતી કે બાપુજીને થોડોક ટાઈમ અહીંયા લઈ આવીએ તો આપણે. હા તે પણ એમાં પૂછવાનું થોડું હોય હે એને બોલાવી લેવાના હોય અને જો એને વધારે મજા ન હોય તો આપણે જઈને તેડી આવશું હે. એમાં પૂછવાની વાત હોય તારે મને પૂછવાની વાટ જોવાની હોય. પૂછવું તો પડે ને એકવાર તમે બહાર વાત કરી લેજો ને. કારણ કે તમને ખબર છે કે મારા બાપુને અહીંયા આવે ને તો બાને ગમતું નથી. અરે એવું કાંઈ ન હોય બાપા બા થોડા ના પાડવાના છે અને જો આ તારા બાપાની તબિયત બરાબર નથી રહેતી થોડાક અહીંયા રહી તો શું થઈ ગયું. હા એના જમાઈ એટલે જમાઈ દીકરો જ કહેવાય ને એનું જ ઘર છે ને એમાં કાંઈ વાંધો નહીં તમે બોલાવી લેવાના. હા તો તમે તેડી આવજો મારા બાપુ છે ને એવું હોય ને તો. હા હવે જોઈ જો મારે વખત રહે તો હું જઈ આવી નકર પછી તું આટો મારી આવજે ને આટો મારતી આવજે ને તેડતી આવજે બાપુજી. પણ એવું નથી હું બાપુજીને કહીને તો નહીં આવે મને ખબર છે ઈ મને ના જ પાડશે કે દીકરીના ઘરનું પાણી ના પીવાય આમ ના કરાય તેમ ના કરાય પણ તમે કહો ને તમારું માન રાખશે તમને ના નહીં પાડી હગે. હા તો કાંઈ વાંધો નહીં બસ હું જઈને તેડી આવી બીજું કાંઈ. પણ તોય તમે બાને એકવાર વાત કરી લેજો. મારી પાસે ગયા વખતે જેમ કહે કે મને પૂછ્યું તું મને કીધું તું. હા હા ભાઈ આ બાને પૂછી લે બસ ચિંતા કરીમાં તું બાકી બા ના નહીં પાડે બા થોડા ના પાડે અને ક્યાં આપણે આખી જિંદગી એને રાખવાની વાત છે તે એટલે કદાચ રાખવાનું થાય તો આપણને શું વાંધો છે આપણે જ્યાં ભગવાન દિયા છે ને કોઈ છે કે તમે ચિંતા નહીં કરવાની થઈ જાય બધું તમને. તમારા બાપુ આખી જિંદગી રહીએ નહીં તમને ખબર છે. હા આવશે તો નહીં પણ પરાણે લાવવા પડશે આપણે કે મારું મન છે ને માનતું નથી અહીંયા બિચારાને ખાવું પીવું બધું કોણ કરી દેતું હોય છે એનું કામ નહીં કારણ કે મને સમાચાર મળ્યા બાપુની તબિયત હમણાં બહુ ખરાબ રહી છે. તો એવું છે કાંઈ વાંધો નહીં હું છે ને વહેલી તકે જઈને તેડી આવી બસ. હવે બીજું કાંઈ કામ છે કે હું વાડીએ જાઉં. ના બીજું કઈ કામ નથી હવે તમારે કઈ કામ હોય તો બોલો. મારે કઈ કામ તો છે નહીં ત્યાં રોક્યો ને એટલે પછી બેસી ગયો ઘડી 2 મિનિટ તારી પાસે વાડીએ જાવ. બેહો ને 2 મિનિટ હવે બેઠા છો તો. હા તમે કેવા હારા છો ને મારી હંધી વાતને માનો છો બાકી બીજા કોઈ હોય તો સોખી કહીને ના પાડી દે કે તારા બાપુ અહીંયા ન જોઈએ અમારી ઘરે તારે ત્યાં જવું હોય તો વહી જાય એમ કહી દે. એ વાત સાચી છે હું તો બહુ સારો છું કાશ મારી જેવું તું હોત તો. એટલે હું એટલે એમ કહું તું મારી જેવી હોત તો એમ તું ધોળી રહી ને હું કાળો રહ્યો એમ એટલે તું મારી જેવી હોત તો તું કઈ ન વખત ને મને. મને ખબર છે તમે હું કયો જ નહીં. હું કહું છું કઈ વાંધો નહીં જે કેવું તમે તારે બોલો તમારે. મેં શું કીધું મેં તારા વખાણ કર્યા અમુક ના તું કે તું ધોળી છું કાળો છું એમ બોલ. ના ના મને ખબર છે આ હું ક્યારેક ક્યારેક તમારા સામે ઊંચા અવાજે બોલી જાઉં છું ને એટલે તમને સંભળાવો છો. હા હવે યાદ આવી ગયું આ છે ને પતિ પરમેશ્વર કહેવાય. એમાં વાક તમારો જ હોય છે મારો વાક નથી હોતો. એ તો બૈરાની જાત જ એવી છે એને કોઈ દેનો વાક દેખાય નહીં કોઈ દી ભૂલ તમે કોઈ કીધું મારી ભૂલ છે ચાર સુધી કીધે કે મારી ભૂલ છે. મારી ભૂલ ના હોય તો કેમ કહું અને ભૂલ હોય ત્યારે ભૂલ હોય ત્યારે માફી માંગુ છું ને તમારી પાસે. તમારી ભૂલ કોઈ દી હોય જ નહીં ભૂલ અમારી જ હોય. આ તો કોક દીક છે ને બાયડીની ઉપરિયામણું લેવાય બધાયની સામે આ તો જ્યારે હોય ત્યારે બીજા બધાના ઉપરિયામણા લે બાયડીના ના લે તો પછી બાયડી બોલે જ ને ઊંચા અવાજે. અરે પણ છે ને આ ઘણી વાર એવું થાય ને કે તમારો મગજ છે ને ઠેકાણે ન હોય આ બા ઘરમાં હોય કે બોલતા તો સામે સામે તરીકા લ્યો પછી મારે તને ખીજાવવું જ પડે ને બાને ખીજાવાય મારે હવે આ ઉંમરે. હા તો કેવાય બાને કે બા તમારો વાક છે તમે ખોટું બોલો આ વખતે જીગુ સાચી છે તે એટલું તો કઈ હગો ને તમે નહીં આ તમારો વાક હોય કે ના હોય જયારે હોય ત્યારે મને જ ખીજાઈને વયું જવું તમારે. જો આમાં એવું હોય ને એ વડીલ કહેવાય એની સામે આપણે 2 વાર તને કહી દીધા તારે સાંભળી લેવાના બાને તો કહેવાય નહીં તો એને એમ થાય કે આ છે ને બાયડીની તરફેણ કરે. સારું અરે આ તારી વાતોમાં છે ને મને ભાડી જવા ભૂલે જાય તારી તું તારે હવારમાં તારે કઈ કામ નહીં કાઢવાનું આમ પછી ત્યાં બધા આવી જાય. બાપુ લેવા ક્યારે જાઓ આજ જ લઈ આવો બાપુને. એ હા હું જોઉં છું લઈ આવી જોશું ને લઈ આવવાના છે. એ હા બાપા હા લઈ આવી બસ હવે રાજી ચાલો આ ફળિયા વાળો કસર ઉપર દેખાતું નહીં થાય લે બેહી ગઈ ખાટલે. હા તો જો મને એમ કે મારા ઘરડો દી હારો જાય હવારમાં પ્રેમથી 2 ઘડી વાત કરી તા.
હા, જય શ્રી કૃષ્ણ બાપુ. આવો આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. કેમ છે તબિયત? સારી છે? બસ જોવો ને હવે બધું સારું મોડો ને આવું કાયલા કરે છે. જો હા, તમારી તબિયત સારી નથી રહેતી. હા, અને ત્યાં તમારી છોકરી એ તમારી ઉપાધિ કર્યા કરે છે. અરે દીકરી બાપની ઉપાધિ કરે એ કઈ વાત કહેવા જેવી છે? ખબર જ હોય કે દીકરી બાપને બહુ સંભાળતી હોય. એટલે છે ને અમે બે જણાએ નક્કી કર્યું છે કે હવે તમારે અહીંયા નથી રહેવાનું. તો ક્યાં જવાનું? આ નથી રહેવાનું તો? અરે તમારે મારે ઘરે એટલે ત્યાં રહેવા વહી આવવાનું છે. આ તમારી દીકરી છે ને એ તમારી રોજ ઉપાધિ કર્યા કરે, રોજ મને કીધા કરે મારા બાપુની તબિયત બરાબર નથી. તો એને મને કીધું કે બાપુ થોડાક દહીં લઈ આવી. તો મેં કીધું સોનામાં સુગંધ ભળી જાય એટલે તમારે છે ને આવવાનું છે. તમને તેડવા જ આવ્યો છું. જમાઈ તમને તો ખબર જ છે ને કે બને ત્યાં સુધી બાપ દીકરીના ઘરનું પાણી નથી પીતો અને એમાં તમે પાછું ત્યાં રહેવા આવવાની વાત કરો. હા જુઓ, આ બધી છે ને બહુ જૂની વાતો છે. હો, હવે આ બધું છે ને આપણે અત્યારે નથી માનવાનું કે દીકરીના ઘરનું પાણી નથી પીતા. તો તમે તો એમ કહેતા હતા ને જમાઈ દીકરો કહેવાય. એ બેટા વાત સાચી છે પણ દીકરીના ઘરે બાપ હારો ન લાગે. હા જુઓ, આ તમે બે બાજુ છે ને પલડા મૂંધા સીતા રાખો છો. એક બાજુ એમ કહો છો કે દીકરીના ઘરનું પાણી ન પીવાય ને એક બાજુ એમ કહો છો જમાઈને દીકરો કહેવાય. તો દીકરો તો બાપની સેવા કરીએ કે નહીં? હે, બાપ દીકરાના ઘરનું તો ખાય કે નહીં? તો તમારે એમ સમજવું તમે તમારા દીકરાને ઘેર આવ્યા, દીકરીને ભૂલી જાવ ઘડી. જમાઈ હું સમજુ છું આ બધા તમારા સંસ્કાર બોલે છે, બાકી વ્યવહારે આ સારું ન લાગે એટલે મને છે ને મારી હાલત ઉપર રહેવા દો. જ્યાં સુધી શ્વાસ આ લખ્યા છે ત્યાં સુધી જીવી જાય છે. અરે કેવી વાતો કરો છો? આ ઉપર શ્વાસાની ને એ બધી શું કામ વાતો કરો છો? આ જો તમને છે ને કાંઈ થવા નથી. હજી તમારું શરીર જો કેવું ખડતલ જેવું છે. હા, આ ઉંમર થાય એટલે થોડી ઘણી માંદગી આવે એનો વાંધો નહીં, પણ હવે માતું મરવાની જવાની શું કરવાની હોય? આ ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે ને તો મોજથી જીવો. ને આ દીકરી હારી છે, જમાઈ હારો છે. હવે હું તમને હેરાન તો નથી કરતો ને પાછું? હે, તો પછી શું છે તમે? એટલે તમારે છે ને મારે ઘેર આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે, બીજી કાંઈ વાત નહીં. પણ એ વ્યવહારે નો સારું લાગે. તમે એક ની એક રટ લઈને બેઠા છો, મારે કેમ આ પાડવી? હા જુઓ, આ વ્યવહાર છે ને એ બધું સારું જ લાગે. આ તમને વાંધો નથી? મને કહો તો અહીંયા આવવામાં શું વાંધો છે? વાંધો મને કાંઈ નથી. આ રીત રિવાજ નો વાંધો છે. તમને કોઈ કહેવા આવવાનું છે કે તમે ત્યાં કેમ દીકરીને ઘેર રોકાણે? મોઢે તો ન કે પણ પાછળથી બધા વાતો તો કરશે. જોયું ડોહો દીકરીને ઘરે જઈને પડ્યો. હાજે હારો હોય અને 5 દી રોકાય તો બરોબર છે. આ બીમાર પડ્યો અને એ બધી દીકરીને વેઠું કરવાની. તો બાપુજી તમે મારી વાત સાંભળો. આ ગામના મોઢે ગણા ન બંધાય. આ ડોહ કોઈ આપણી સેવા કરવા ન આવે, વાતો કરવા જ આવે. આ એમ કે દીકરીને ઘરનું પાણી ન પીવાય, ન્યા ડોહો રોકવાનો એવું કે તો કોઈ આવીને કે હાલો 5 દી મારે ઘર રોવા? કોઈ રોકાવા ન દે. એ બધી વાતો કોઈનું મગજમાં લેવાનું જ નહીં. તમે છે ને બીજી બધી વાતને મૂકો પડતી અને તમારે તૈયાર થઈ જવાનું છે. અને તમે તો તૈયાર નહીં થાવ ને તમારી દીકરી પાછી મને કહે તમે જ મારા બાપા ન લે. બોલો, તમારે જઈને કહેવાનું કે તારા બાપાની તબિયત બહુ સારી છે એટલે ન આવ્યા, એટલે એ માની જાય. હા, તમને ખબર ન હોય તો કહી દો. તમારી દીકરીને તમારી એટલી બધી ઉપાધિ થાય છે ને કે તમે એક પાણી ક્યારે પીવો ની એને ખબર છે. હા, બધાના સમાચાર ઘડીએ ઘડીએ પૂછ્યા જ કરે. એટલે તમે છે ને એ તો વાર જોતા જ નહીં, તમારી દીકરીને ખબર નહીં પડે. તમને જરા કે આમ થાય ને બધી ખબર હોય. વાત હાચી છે પણ મને મારી જે પીડા છે એ ભોગવવા દો અને તમે બે સુખ શાંતિથી જીવો બસ. એ જો તમારા આશીર્વાદથી છે ને અમારે તો સુખ શાંતિ છે, બારે મેઘ ખાંગા છે, ભગવાનની દયા છે, ઘરમાં કાંઈ ઘટતું નથી. હે, હા તો આ તમારી દીકરી ઉપાધિ કર્યા કરે ને મેં કીધું ભાઈ 5 દી અહીંયા તેડી આવીને તો એને જીવની શાંતિ થઈ જાય અને તમને તે વળી કોઈ સેવા કરવાળું તમારે આગળ પાછળ કોઈ છે નહીં તો તમે ન્યાય રોજ ત્યાં તમારી સેવા થાય. જમાય તમને મારે કેમ સમજાવવા? રહેવા દો ને તમે. મારે તમને કઈ સમજાવવાનું થતું જ નથી, ખાલી સમજવાઈ જવાનું છે તમારે કે મેં તમને કીધું કે તમારે ભાઈ હવે આવવાનું છે એટલે આવવાનું છે. તમારો કપડાનો થેલો ક્યાં છે કયો એટલે લઈ લો એટલે આપણે હારો રવાના થાય. ના જમાય તમે ખોટી અર્થ નહીં કરો. જો હવે હું તમને છેલ્લી વાર કહી દઉં અને તમે નાય નહીં પાડી. આ તમે ન આવો ને તમારી દીકરી છે ને હમ દીધા છે કે એને છે ને તેડીને જ આવજો. અને જો તમે એના હમ નહીં પાડો તો એને પાછા મને મારા હમે દીધા છે તો હું તો સારે કોરથી હું જાઉં. તો મને કીધું
કે ભાઈ તમે જો તમારે આમ ખાવ છો તમે લઈને આવજો. હવે હું તમને આમ કહું બધું તો કેવું લાગે? એટલે તમે સાના મને તૈયાર થઈ જાવ. આ તમારો તો હું થેલો ભરતો હોઉં, બરાબર? તમે હું તૈયાર થવાનો, પાઘડી બાગડી બાંધો હું આવ્યો. હાલ જમાય પણ હઠીલા છે હો, દીકરી કરતા હવાયા છે. આ છે ને હવે તમારે કઈ ઉપાધિ કરવાની જ નથી, અહીંયા જ રહેવાનું છે કાયમ માટે. એમ તમારું ઘટ પણ હવે હું પાડી, ખોટી ઉપાધિ કર્યા કરો છો ને તમે. બે ભાઈ બેહો જો, બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. હા બેહો બેહો બાપુ બેહો. હા બેહો બા, તમે તો બેહો. તમે હું કામ ઉભા થઈ જાય? બેહો બેહો તમે તમારે. જો હવે છે ને તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નહીં. હે જ્યાં સુધી તમને સારું ન થાય ને ત્યાં સુધી ત્યાં રોકાવાનું છે. હવે અહીંયા જ રહેવાનું છે તમારે. હું કીધું રોકાવા આયા છે? હા બા, એમાં એવું છે ને કે મારા હારાની તબિયત ખરાબ છે, એટલે આ હવે મને વાત કરી, એટલે મેં કીધું તો બાપુજી અહીં થોડા દિવસ તેડી આવી, એટલે અહીંયા હમણાં રોકા છે. એની તબિયત સારી થાય ને ત્યાં સુધી. લે કેટલા દી રોકાવાના છે? હવે તબિયત ખરાબ છે, જેની સારી થઈ જાય ત્યાં સુધી રોકા છે. બીજું શું હોય? ક્યારથી માંદા છો બાપા તમે? ઘણા સમયથી બીમાર જ રહું જો, છું. લ્યો. જમાઈને દીકરી આવી ગઈ મારી દીકરી. બાપુ હા સારું છે તમને? હા બેટા સારું છે મને. તમારું શરીર તો જોવો, આવું કેવું લેવાઈ ગયું. દવાને એવું ટાઈમ થી લ્યો છો કે નથી લેતા? હા બેટા લઉં છું, પણ આ તારી હઠના લીધે મારે આવવું પડ્યું. હે નહીં આવો તમે ક્યાં જાઓ? અરે તને ખબર છે હા બાપુ તો ના જ પાડતા થાય આવવાની. ઈ કે દીકરીના ઘરનું પાણી ન પીવાય. પાછા મેં કીધું તમે મને દીકરો કહો છો? એમ કે જમાઈ દીકરો જ કહેવાય. તો દીકરાને ઘેર રોકામ શું વાંધો છે? પણ તારી સાચી જ વાત છે, દીકરીને ઘરે તો રોકાવાય જ નહીં. અને તું તો કે છે કે બહુ ઝાઝા દાડા રોકાવાના. પણ બા હવે એને કોઈ આગળ પાછળ છે નહીં. હે નથી એને કોઈ દીકરો, જે છે આ વોવસ છે. તો હવે એ અહીંયા ન હોય તો ક્યાં જાય? ના એ રોકાય તો આપણને શું વાંધો? આપણે ક્યાંય રોટલા ભાર્યા પડવાના છે. આ ભગવાને આપણને ઘણું દીધું છે ને, એમાં શું ત્યાં બીજું હોય? ભલે ને રોકાતા એમાં શું વાંધો? હા બા, અને આમે તમને ખબર જ છે કે મારા બાપુને મારા સિવાય કોઈ છે નહીં, અને મારા બાપુ ક્યાં આપણને કોઈ નડે એવા છે. એટલે જ્યાં સુધી તબિયત સારી ન થાય ને ત્યાં સુધી મારા બાપુ અહીંયા જ રહે. એટલે કેટલા દાડા રોકાય? આરામ જો બા, હવે તબિયત નું થોડું કઈ નક્કી હોય. હે 5 દાડા થાય ને 15 દાડા થાય ને મહિનો થાય, તો ભલે ને થાય એમાં શું વાંધો તમારે? તમારે ક્યાં રાંધવું છે ને જીજ્ઞા? આમ તમારા બાપુનો હંધાય કામ તમ તારે હું જ કરી, એટલે ઈ તમે ઉપાધિ કરતા નહીં, અને ઘર નહીં તમ તારે હંધાય કામ હું કરી નાખાય. આમ જોવા જાય ને તો ઓલું નથી કેતા કે દીકરીના ઘરનું તો છે ને પાણી ન પીવે, પણ હવે તમારા બાપુ તો એકલા રહ્યા કે નહીં, એટલે શું થાય બિચારા ભલે ને રહેતા આપણે નાઈ ન પાડી શકીને. બાકી હું મારા બાપુને કહું ઘણી વાર કે મારા ઘરે આવતા હો તો, પણ બિચારા કોઈ દી ન આવે, સવાર આવે ને સાંજે વૈયા જાય. અરે ભો બેટા, એમાં એવું છે ને કે તમારે તો ભાઈ છે ભાભી છે, એટલે તમારા ઘેર તો પરિવારમાં હંધાય છે, એટલે તમારા બાપુ અહીંયા ન જ આવે. અને આ તમારા જેઠાણીને આગળ પાછળ કોઈ નથી, અમારા હારા બિચારા એકલા છે, એટલે એ તો અહીંયા ન આવે તો ક્યાં જાય? હા એ તો હાચી જ વાત છે ને. અને આમે ગઈઠું માણા બેટાના ખાવાય ન જોઈ, એકટાનું ખાય તો થઈ રહે ને, એને તો હું કઈ કામ બામ કરવું ન હોય, બસ બેઠા બેઠા આરામ કરવો હોય, એટલે કઈ માથે ન પડે આપણને વધારે એમ. હા એમ જ. બરાબર બોલી. હવે એક કામ કરો, મારા હારા આવ્યા છે, એને સાનું બંધાણ છે, તમે એક રકમ ચા બનાવી દો હારોથી. સારું વાંધો નહીં. બાપા પાછું ઓલું કઈ ડાયાબિટીસ કેવું નથી ને, નકર મોળી બનાવવું? ના ના એવું તો કઈ નથી. હા તો ઉંમર થઈ ગઈ ને થોડી તબિયત ખરાબ રહે, તમે તારે બનાવો હારાથી, આદુ બાદુ નાખીને જાઓ. અને જા તું પણ જા, અંદર બહુ બધું કામ બાકી છે. હા પછી તારા બાપુજીને મળજે. અરે બાપ, કામ તો પછી થયા કરશે, ભલે ને ઘડીક બેઠી. પણ એ રહેવાના જ છે ને, રોકાવાના જ છે ને, બસ તો પછી થયા કરે. અરે જુઓ જા તું બાપ, પહેલા જા, તું પહેલા ઘરનું કામ બતાવ જા. પણ હું હજી આવ્યો છું તો મારી દીકરી હારી ઘડીક બેહવા તો જો. સારું બેસો. જો બા, આ છે ને આપણે આંગણે મહેમાન આવે ને એને મીઠો આવકાર દેવાનો હોય. હે અને એ આપણે ક્યાં ભાર્યા પડવાના? એટલે હવે તું મને સમજાવે છે કે મારે કઈ રીતે વર્તવું? ઓ બા, બસ હો, તું પણ તારી ઘરવાળીની ભાષા બોલવા માંડ્યો. જમાઈ હું તમને પહેલા જ કહેતો હતો. અરે નાના બાપુ તમે ચિંતા ન કરો, આ તો મારા બા અમથા ખાલી બોલે, બાકી એના મનમાં કાંઈ ન હોય. તમે તમારે હા બાપુ, હા એ તો ઘડી બે ઘડી બોલે કે છે ને એને હવારની વસ્તુ મળતી નથી ને એટલા માટે મગજ ઠેકાણે નથી. બાકી મારા હા હું તો ભગવાનના ઘરનો માણસ છે, એ કાંઈ નહીં બોલે, તમે જોજો. તું છે ને હવે બાપુ અંદર લઈ જા. હાલો બાપુ.
હાલે આ થેલો લેતી જાય. હા એને નાવું ધોવું હોય તો પાણી ગરમ કરી દેજે. હો ને બા આ મારા હાર આવ્યા તમે આવું શું કામ બોલો છો? આ મહેમાન આવ્યા તો એવું ન બોલાય. અરે મહેમાન શું બોલે આવી રીતે જ બોલે ને, તો છોડીને ઘરે આવી રીતે થોડી રોકાવાય. કેટલા દાડા રોકાવાના કોને ખબર ક્યારે તબિયત સારી થશે. અરે પણ તમે હુકામ ઉપાધિ કરો, 5-15 દીમાં સારું થઈ જાય. એ થોડા કઈ જિંદગી આખી અહીં રહેવાના છે. તને ખબર નથી આ ગરડું માણસ છે, એકલું છે, એ તો મહિનો બી કાઢી નાખે, પછી કોણ જોવાનું? અરે બા એ તો તમને વાંધો હું છે મહિનો રોકાય તો તમારે ક્યાંય રોટલા ઘડીને ખવડાવવા ઉપાધિ છે. હું બેઠો છું ને બધું કરવા હાટું. હા તમારો સ્વભાવ છે ને થોડોક સુધારો. આવું છે ને આવા બધા મોઢા ન બગડે કોઈ મહેમાન આવે તો આમાં આપણી આબરૂ જાય. અમારે હારણ કેવું થાય કે એની દીકરીને દુઃખ હશે કે તમે આવું બોલતા હતા વાત કરો તે કઈ થાય નહીં, એ બધું ખબર છે એમને. એમને એમ થોડી અહીંયા આવ્યા છે. હવે જોજે કેટલી એકતા ફકતા કરે છે. અરે બા હું તો ઈ તો ના જ પાડતા હતા. હું પરાણે લાવ્યો છું એને. ઈ તો ના જ પાડતા કે દીકરીને ઘરનું પાણી અમે નથી પીતા. પણ હવે કા ઈ એવા જમાનામાં થોડા જીવી છે આપણે. અને તમે છે ને તમારા સ્વભાવમાં થોડો સુધારો લાવજો. અને છે ને બોલતા નહીં કે મારા હારા રોકાય ત્યાં સુધી. હારું હારું, તું બી તારા હરાનો જ પક્ષ ખેંચ. એ વહુ બેટા, આ કચરો બચો પછી વાળ, પેલા મારી વાત સાંભળ. હા બોલો ને. હા પહેલા મને કે તારા બાપા અહીં કેટલા દી રોકાવાના છે? કાંઈ નહીં બા, તમને તો ખબર છે કે મારા બાપા હાસા થઈ જાય એટલે વૈયા જાય. અત્યારે તબિયત ખરાબ છે એટલા માટે થોડાક દિવસ અહીં રોકાવાના છે. ક્યારે તબિયત સારી થાય? અઠવાડિયું તો થઈ ગયું. આમને આમ અહીંયા પડ્યા રહ્યા છે. આ કઈ ધર્મશાળા નથી કે જેટલા દિવસ રહેવું એટલા દિવસ અહીંયા રહેવાનું. બા હા કેવો શબ્દનો ઉપયોગ કરો છો તમે? હા બીમાર છે એટલા માટે મારા બાપુ આવ્યા છે. હા નહીં પણ તમારા દીકરાને મેં પૂછ્યું હતું, તમારા દીકરાએ હા પાડીને એ લઈ આવ્યા છે. મારા દીકરાને પૂછેલું ને તે મને પૂછેલું કેમ? તારી ફરજ નથી કે તું મને પૂછે? બા મેં રાજને કીધું તું કે તમે બા હારે વાત કરી લેશો તો કે એ મારે જોવાનું હોય નહીં કે બા કે કોઈ ઘરમાં ના નહીં પાડે એટલા માટે અમે લઈ આવ્યા. રાત પર નહીં દોડ, તારે પૂછવું છે. હજુ જીવતી છું આ ઘરમાં, તારે મને પૂછીને બધું કરવાનું. સમજ પડી? એટલે બા પણ તમને પૂછ્યું નતું રાજે, તમને પૂછ્યું તો ખરી, તમે હા પાડી એટલે તો એ લેવા ગયા છે. હા એટલે બધો વાંક મારા દીકરાનો જ. હા આપણે તો કઈ વાંક જ નહીં. આપણે તો જેને લાવું એને અહીંયા લઈ આવવાનું. હા આ ઘરમાં બધું ચાલે જ છે. બા કેવી વાત કરો છો તમે? હું પણ આ ઘરની વહુ છું, મારે પણ થોડુંક આ ઘરમાં જે કહું એમ કરી શકું ને. અને મારા બાપુ આવીને 5 દિવસ રોકાઈ ગયા તો હું થઈ ગયું. અને તમને હંધાઈને ખબર જ હતી કે મારા બાપુ એકલા છે. અને જયારે તમે જોવા આવ્યા હતા ને ત્યારે પણ એ વાત થઈ હતી જ આપણે કે મારા બાપુ એકલા છે. જયારે મારા બાપુને મારી જરૂર પડશે ને ત્યારે એની મદદ માટે ઊભા પગે હું ગમે ત્યારે ઊભી રહીશ. અને ત્યારે તમે બધા હા પાડતા હતા તો અત્યારે તમને બધાને હેની ભીડ પડે છે મારા બાપુ અહીંયા છે તો? જો બોલવામાં છે ને જરાક સમજ રાખ. હા જેમ ફાવે એમ નહીં બોલ. તું છે ને મારા કરતા મોટી નથી, સમજ? હા અને જે બી કઈ હોય ને આજે મારે રાજને વાત કરવી જ પડશે કે હા આ બધું છે ને બહુ વધારે ચાલે છે. જેમ ફાવે એમ ઘરમાં કોઈને પણ લઈ આવો, આવું થોડી હોય. બા આમ તો સાચી વાત છે, હું તમારા કરતા નાની છું પણ બોલવાની સમજ તો કોને છે ને કોને નથી ને એ હંધી તમને ખબર પડે જ છે. એટલે તો નાના મોટાનો વર્તાવ, નાના મોટાની મર્યાદા હંધી તમે ભૂલી જ ગયા છો. તમને ખબર છે કે મારા બાપુની બિચારાની ઉંમર છે કે એના પગ ઉપર બરાબર ઉભાઈ નથી રહી શકતા. અને તમે કયો જેને ફાવે લઈ આવી એટલે તો એની દીકરી તમને આજીવન ઘરમાં રાખવી સારી લાગે છે. તો મારા બાપુ તમને 10-15 દી એવા હેરાન નથી લાગતા બીમાર છે તો? 10-15 ની વાત નથી, 10 દાડા થઈ ગયા છે એટલે મેં કીધું કે હવે જેમ બને એમ જલ્દી સારા થાય ને એમને કે અહીંયાથી ગામ મોકલ બસ. હા તો તમારે છે ને મારા બાપુની અહીંયા સેવા કરવા મને જવાય નથી દેવી. અને મારા બાપુ અહીંયા આવીને 5 દી રોકાય તોય તમને વાંધો છે. હા હું થોડી હાલે તો એક કામ કરો, જ્યાં સુધી મારા બાપુ હસા ન થાય ને ત્યાં સુધી મને ત્યાં રોકાવા જવા દો. હું કામ? ઘરનું કામ કોણ કરે? હું. હા છે તો ખરી, સંધ્યા તો છે તો એ ઘર નહીં હાસવી લઈ બા? ના તમે બંને મળીને જ કરવાનું છે, એમને એમ નથી અહીંયા કરવાનું. હા તો એવું છે ને કે ગરીબ માવતરની દીકરી રહી એટલે તમે ગમે એમ બોલ્યા કરશો. ખબર છે કે આને ગમે એટલી હેરાન કરશો આપણે તો માવતરની રીહમણે જવાનું નથી. કારણ કે બાપ છે એક ને બાપ તો બીમાર છે એટલા માટે તમારા મનમાં આવે એમ તમે બોલ્યા કરો, હેરાન કર્યા કરો મને. બસ હવે તો મારે રાજને જ વાત કરવી પડશે કે આ તારી ઘરવાળી છે ને એના માપ કરતા વધારે બોલે છે. બા વધારે બોલું છું એ વાતમાં એ નહીં. હાલો એના માટે હું તમારી પાસે માફી માંગી લઉં કે તમે વડીલ છો અને હું તમને વધારે બોલી. પણ રાજને પણ ખબર છે કે મારી ઘરવાળી ક્યારે કારણ વગર કોઈને બોલતી જ નથી અને જે સાચું હોય છે ત્યાં જે બોલશે. જો મને છે ને કોઈ ખોટા નાટક જોઈએ નહીં. જે છે ને હકીકત છે અને જે પણ વાત હોય ને
તે હું તારી સામે જ કરીશ, એટલે તને ખબર પડે અને મને જાણવું બી છે રાજ પાસે. આવવા દે રાજને, પછી વાત છે તારી. લે બા, આમાં ખોટા નાટકની ક્યાં વાત આવી? અને મારી હામુ રાજારે વાત કરો કે મારી ગેરહાજરીમાં વાત કરો, એમાં શું ફરક પડવાનું છે? હું તમને એમ તો નથી કહેતી કે તમે રાજને મારા વિરુદ્ધ ખોટું બોલશો, આ છે તે છે. અરે બા, હું તો હાસું કહું તમને, હા તમારા મનમાં જે વેરઝેર હોય ને એ કાઢી નાખો. આજે મારા બાપુ છે, કાલે જગ્યાએ તમે હોય તો હા માન્યું કે તમારે 2 દીકરા છે, તમારે 2 વહુ છે, તમારે 2 દીકરા, તમારી 2 વહુ, બેમાંથી એક કોઈ ના હોય અને તમારી દીકરી એકને એક હોત અને તમે એના હારે જઈને પડ્યા હોત તો, અને ત્યાં તમને કોઈ કામ હેરાન કરતો તો તમને કેવું થાય? બસ મારે બીજું તારી સાથે કોઈ છે ને વાદ વિવાદ કરવો નથી. બસ બહુ થઈ ગયું. અને જા, હજુ બધું કામ પડેલું છે, પહેલા એ કામ બતાવ. જા. હું તો કામ જ કરતી હતી મારું, તમે આવ્યા હતા અહીંયા મને પેલા મને. હા, તે મારે તને કહેવાની જરૂર હતી કે તારા બાપાને છે ને જેમ બને એમ વહેલા ઘરે મોકલ. ઓહો, હવે ઉપાડ. સંધ્યા ક્યાં રહી છે? સંધ્યા, એ સંધ્યા, આ હવે બારી નીકળ. આમને બપોર થઈ જાય, આ વાડીએ જાવું છે. આખો દી ઘરના કામ કર્યા કરી તો વાડી ભેગા કેદી થાવું? સંધ્યા, હા પણ એટલી બધી રાયડું હે ને નાખો છો, બોલો. ખાયડું તો નાખે જ ને. આ સૂરજ જો ક્યાં પોયગો. જો કે નહીં દેખાય તને, કારણ કે આ વરસાદ વાળું વાતાવરણ રહ્યું ને, એટલે આ વરસાદ આવી જાય, આપણે વાડી ભેગું થવું છે. થોડું ઘણું કામ બાકી છે ને, એ જલ્દીથી આટો પી લઈએ. હા પણ આ ઘરનું કામ પતવું જોઈએ કે નહીં? તમને તો ખબર છે ને કે ભાભીના બાપુજી આવ્યા છે અહીંયા, એટલે ભાભી તો ઘરના કામમાં કઈ ધ્યાન દેતા નથી. બધું મારે એકલીને કરવું પડે. પછી ઘરનું કામ કરું કે વાડીનું કામ કરું, વાર તો લાગે ને. એ વાત તારી એકદમ હાસી છે. આ શું કહું ને, તો આ ભાભીના બાપુ આવ્યા છે ને, એ મને જરાય ગમતું નથી. જો કે મારે આવું બોલવું ન જોઈએ, પણ મહેમાન છે ને એ થોડાક દાડા હોય ને તો હારો લાગે, રૂડો લાગે, અને પછી આમ મૂંઢની જેમ ઘરમાં પીડો રહે ને તો એ કઈ હારો ન લાગે. આ શું કહું ને, તો આ ભાભીના બાપુ છે ને એ નાક વગરના નકટા છે, સમજતા જ નથી ને. એમ નહીં, હે આ ભાભીના બાપુ આવ્યા એને કેટલા દાડા થઈ ગયા હશે? અરે કઈ નહીં તોય આ 15 દાડા તો થઈ જ ગયા છે ને. બોલો, જે કઈ નાક શરમ જેવું. મારા બાપુ જોઈએ છે, સવાર આવે ને સાંજે વૈયા જાય, તોય પાછા બિચારા એમ કેતા હોય કે દીકરીના ઘરનું તો પાણી પીવું ને એ મારા માટે તો પાપ છે. અરે ઈ તો વાત છે, પણ આ ભાભીના બાપુને સમજાવે કોણ? એને તો દીકરીના ઘરનું પાણી હું બધુંય પીવું છે. હવે આપણાથી એક તો મોટા રહ્યા, આપણી બાપ જગ્યાએ કહેવાય. આપણે કઈ મોઢે ચડીને એમ તો નથી કહેવાતું કે હવે તમે તમારા ઘર ભેગા થઈ જાવ એમ. ઈ તો છે ને, પણ એને સમજ પડવી જોઈએ ને કે આપણે છે ને આપણા ખુદના ઘેર નથી, આપણે કોકના આ પારકા આશરે બેઠા છે. ભલે દીકરીનું હાહરું છે, દીકરીનું ઘર કહેવાય, પણ આપણે છે ને આ બહુ શોભા ન દઈએ આપણને આ બધું. તે હે આ તમે બાને કયો નહીં, કદાચ બાને કેવો ને તો બા એને કહે કે તમે વૈયા જાઓ. બા કહી શકે, આપણે નો કહી શકી ને. હા, હવે ભાઈ તો હું વાત કરી લઈ કે બા તમે અમારા, તો કે મારા તો કઈ ન થાય. આ ભાભીના બાપુને સમજાવો કે હવે ઈ ઘર ભેગા થાય. ભાભી તો ઠીક, પણ આ ભાઈ નથી સમજતા. હા બૈરી ઘેલા છે, જેમ બૈરી કે ને એમ કહી દે જાય. અરે હા, ઈ તો મેં જોયું હો. ઈ વાત તો તારી એકદમ હાચી છે કે આ ભાઈ છે ને ઈ એને હાહરાની પાછળ ઓલી આ નવી નવેલી દુલ્હન ન હોય એની જેમ આમ પૂછડી પટપટાવતા વાહે દોડતા હોય કે બાપુ તમારે આ જોઈએ છે, જો તમને કઈ વાંધો હોય ને તો મને કહી દેવાનું. આ તમારે છે ને કોઈ જાતની શરમ નહીં રાખવાની. મને તો એવું લાગે છે કે ભાભી આપણે ન્યા હારે ન થઈવા, ભાઈ છે ને ન્યા હારે ગયા. હા શું કહું ને, તો મારે આવું કેવું ન જોઈએ, પણ જો એવું કઈ બનત ને તો ભાઈ છે ને ઈ ઘર સમય બની જ જાતો. ઈ તો બની જ ગયા છે ને, અહીંયા રહી નહીં તે ક્યાં આપડા મેં કોઈને ધ્યાન દે છે? બસ એને તો એની બાયરી ભલી ને એના હારા ભલા, બીજું કોઈ એને દેખાતું નથી. ઈ વાત એ હાસી. અને બીજું હું કહું કે આ ભાભીના બાપુ આ ઘરમાં શાંતિથી રહેતા હોય ને તોય વાંધો નથી, પણ જ્યારથી ઘરમાં આવ્યા છે ને ત્યારથી આ ભાભી છે ને નીકળું એમાં ધ્યાન આપે છે, ઘરનું કામ તો કરતા નથી. અને આ બાપુ એના બેઠા બેઠા છે ને ઘરનું કામ વધારે છે. સાચી વાત છે. અને કઈક કહીને એટલે એના બાપુ કેવું કરે ખબર છે? હું તો અહીંયા મારી દીકરીને જમાઈએ કીધું એટલે આવ્યો છું, મને તમારી દીકરીને ઘરે રહેવું અમથું નથી ગમતું. તો ગમતું નથી તો અહીંયા પડ્યા છો શું કામ તમે? ઈ તો મોટા ઉપડે. આ ભાઈએ ખાલી 1-2 વાર કીધું તો દોડતા દોડતા પોગી તો જા અને પાછા કઈ ગમતું નથી. સાચી વાત છે. હવે તો છે ને મને તો એમ થાય છે
કે આપણે છે ને ડાયરેક્ટ ભાભીને બાપુ પાસે જઈ અને એને કહી દઈ કે હવે તમે બહુ અહીં રોકાઈ લીધું, હવે તમે તમારા ઘર ભેગા થાવ. અરે મારે કહી જ દેવું છે મોઢે, પણ આપણે ગમે એમ તોય સંસ્કારી માણા કહેવાય, આપણે ખાનદાની માણા કહેવાય. આમ ઝાટકી દેવું ઈ કે સારું ન લાગે ને, આપણા સંસ્કાર આપણને રોકે. પણ આપણી ખાનદાની જ આપણને નડે છે અને એનો જ બધાય લાભ ઉઠાડે છે. સમજુ છું કે આ બધા એનો જ લાભ ઉઠાવે છે, પણ શું કરીએ, મજબૂર બનવું પડે અમુક વાર. હા ઓલું કહેવાય ને કે લાફો ખાઈને ગાલ રાખવો પડે. હા હાલ હવે એ બધી પંચાયત મૂક, આપણે વાડી ભેગા થાય. આ વરસાદ પોગી જાય ને તો કઈ કામ નહીં થાય. હા, અને ભાભી કે બાપુ બે માંથી કોઈ આપણને કઈ કામ કરાવવા નહીં લાગે. હાલો ઈ તો માથે પેડા સાખરે. હાલો. કોણ જાણે આ ક્યારે ડોલો ઘરમાંથી જાય, કઈ ખબર નથી પડતી. ઘરમાં અશાંતિ થઈ ગઈ છે. બા, હું છે ને હવે હાવ થાકી ગઈ છું. મને આ રોજના વેતરા ગમતા જ નથી. હું થયું? તમે છે ને જગ્યા કરો તો હું બે બે બેટા બે. આટલી બધી અકળાઈ છે, શું કામ? હું થયું? આ ભાઈ એના હારાને લઈને આવ્યા નથી આપણા ઘરે, રોજની મગજમારી એમ. અને ભાભી છે ને એને બાપા નથી આવ્યા, એટલે આમ કેવું કરે ખબર છે તમને? આમ છે ને આપણે બધાને સામે ભોળા રહીએ કે ના ના મને તો હાલ છે, ના ના મને તો આમ થાય, ના ના હું તો હાકી લઈ. અને પછી છે ને એવા નખરા કરે ને તે આપણે તો એના કામમાંથી ઉસા જ ન આવી. મને બધી જ ખબર છે. આજે તો હું કહેતી હતી, મને ખબર છે કે સંધ્યા છે ને બધું કામ કરી લે, મને મારા પિયર જવા દો. હા, મન મારા બાપે ત્યાં કામવાળી કરીને જ મોકલી છે ને, અહીંયા આવીને જા બટા તમ તારે. આપણે ભલે ને મારે તો તમને ખબર છે ને મારા બાપને ત્યાં કેવી જાહો જરાલી છે, તોય હું અહીં કેટલું કામ કરું છું, પણ નહીં એને સમજવું જ નથી ને. એને તો બસ મહારાણી થઈને રહેવું છે આ ઘરમાં. ખબર નહીં એ ડોહલો ક્યારે જાય. ખરેખર મને કીધેલું કે હા હારો થાય ને ત્યારે જાય. અરે પણ 10 દાડા થઈ ગયા, એ ક્યારે જશે? સાચી વાત છે તમારી. અને છે ને હું તો શું કહું છું ખબર છે, તમારે છે ને ભાભીને ચોખે ચોખ્ખું કહી દેવાય કે આ તારા બાપાને છે ને ઘરે મોકલી દે, અહીં આપણા ઘર નથી પહોંચતા. અને તમને ખબર છે ખાય છે કેટલું, કોઈ કે માંદા છે એમ. એ તો કહું છું, ઘરના મફતમાં છે ને ઘરના બધા રોટલા તોડે છે અહીંયા, અને એને તો બસ એના બાપા જ દેખાય છે. અને હવે ઘરનું કામ બી મેં કીધું કે વેચીને જ કરવાનું છે, આ સંધ્યા એકલી નહીં કરે. બરાબર. અને તમને ખબર છે ને કે તમારો દીકરો છે ઈ કેવો થઈ ગયો છે, હાવ બહુ ઘેલો થઈ ગયો છે. બસ ભાભી જેટલું કે ને એટલું કર્યા કરે. ભાભી એમ કે તમે સેજથી જરાક મારા બાપાને લઈ આવો ને, મારા ભાઈ નથી, મારા ઘરમાં કોઈ નથી, મારા બાપાના આગળ પાછળ કોઈ નથી, તો તમે લઈ આવો ને તો હું મારા બાપાની સેવા હું અહીંયા કરું. એમ નહીં તો આ દુનિયામાં કઈ એના બાપા એકલા જ છે જે એકલા રહેતા છે? દુનિયામાં કેટલાય એવા છે જેના આગળ પાછળ કોઈ નહીં હોય, તો વયા જઈને વૃદ્ધાશ્રમમાં. આ કઈ આપણું ઘર કઈ વૃદ્ધાશ્રમ થોડું છે? મેં એ જ કીધું કે અહીંયા કઈ આશ્રમ નથી ખોલેલો. આજે બી મને હવારે કહેતી હતી કે તમારું આવું થયું હોત તો તમારી દીકરીઓ, તમે દીકરીને તો પડેલા હોત તો કેટલું વાદ વિવાદ એની હાથે કર્યું ને. હું કંટાળી ગઈ છું ખરેખર. અને મેં કીધું જ છે કે રાજને આવવા દે, મારે રાજ સાથે જ વાત કરવી છે. બરાબર, રાજને ઘરમાં પગ મૂકવા દે, પછી એની વાત છે. પણ આ તો જો હું તમને કહું હો ખાલી કે તમે છે ને કદાચ રાજભાઈ વાત કરશો ને તો કાઈ ફરક પડવાનો નથી. મેં તમને કીધું નહીં, ભાઈ છે ને ભાભી કે ને એટલું જ કરે છે, એમાં કોઈનું કાઈ હાલે નહીં. અને અમારું જોવો છો ને, હું સાગરને કઈ કઈને થાકી જાઉં પણ મારું એક નો માને ને. તમને ખબર છે ને તમારો દીકરો કેટલું તમારું સાંભળે છે. હું તો બસ ખાલી કામ કરું ને એટલું જ છે. ના ના, આજે તો એની વાત છે. આજે તો આનો કઈક નિવેડો આપણે લાવશું. નિવેડો આવે તો સારું. બાકી મારે શું છે, મારા રોટલા ક્યાં જાય છે? આ બધું તો શું કરવાનું કે બે છોકરા કમાય છે ને ઘરમાંથી જાય છે ને. બાકી આ તો હું ઘરનું સારું ઈચ્છું ને એટલે તમને કહું છું. બાકી ભાભીને જેમ મોત તો મારે શું છે? અરે એ જ કેવું છું કે આ ડોલો અહીંયાથી જાય ને તો સારું. બસ મારે એ જ રાહ જોવી છે કઈ રીતે આપણે એને અહીંયાથી કાઢીએ. બસ એ તો એના બાપાને મોકલવાની જ નથી. હારા થાય ત્યાં સુધી હારા થાય તો મને લાગે મહિનો રોકાય. અને બા મહેમાન હોય ને તે 2-4 દી હારા લાગે, કઈ મહિનો હારા ન લાગે. અને પછી કોઈને ગમે નહીં. એના કરતા હું તો એમ કઉ છું કે એવડી મોટી ઉંમરના થયા એટલી ભાન નહીં પડતી હોય કે આપણે દીકરીને ન રહેવાય, 2 દી રહીને વયું જવાય. એ જ તો કઉ છું, એના મોઢામાંથી તો એ કઈક બોલતા નથી. મેં એમ પણ કીધું કે દીકરીના ઘરનું તો પાણી પણ નહીં પીવાય, તો અહીંયા તો મસ્ત રોટલા તોડે છે. તમને ખબર છે ને મારા બાપાની કોઈ દી આવે અહીંયા આવે તો હવાર આવીને સાંજે વયા જાય છે. કોઈ દી અહીંયા જમે નહીં. આવે ને તો એની પાણીની બોટલ ભેગી લેતી આવે કે ના ના હો દીકરીને ઘરનું મારે પાણી ન ખપે. પણ આ બુદ્ધિ જ ન મળે ને. મને જ લાગે એને ખબર જ નહીં પડતી ભાઈ આવી કઈક તો જ અહીંયા આવીને પૈડા હોય ને 2 દી થયા. હવે તો કઈક કરવું જ પડશે. મારે જ કઈક મારા બંને છોકરાને વાત કરવી પડશે, પછી જ કઈ એની વાત.
જો આ ડોલાને છે ને ઘરમાંથી હું કાઢીને જ રહીશ. જો બા તમે છે ને બે છોકરાની વાત કરો ને એ તો બરાબર છે, પણ હું તો એમ કહું છું કે ઈ ડોહો છે ને એને જ આપણે મોઢે કહી દેવે કે ભાઈ તો અહીંથી જાઓ ને તમે, તમને એટલી ખબર નથી પડતી, કારણ કે એને નાક શરમ તો છે જ નહીં. ના ના, તને હું લાગે એને વાત કરવા એના મોઢે પણ લાગવા જેવું નથી, એને નહીં કહેવાય. આપણે તો છે ને છોકરાઓને જ કહીશું. સમજ પડી? તું છે ને તારા સાગરને પણ આવે ને એટલે વાત કરજે, સમજી? આજે છે ને આનો નિવેડો કોઈ બી રીતે લાવીશું, બરાબર? એ લોકો બેને આવવા દે, પછી આપણે વાત. જા તું બાકીનું કામ પતાવ, પછી આપણે વાત કરીએ. હા, સારું બા. હે ભગવાન, હું થાય આ ઘરનું. શું થયું? કેમ આમ નિમાણી થઈને બેઠી? કાંઈ નહીં, થાકી ગઈશ ને એટલે બસ કામ થોડુંક વધારે હતું ને. થાકી ગઈ તો કામ તો તું રોજે કરે છે, કોઈ દી આમ તો નથી બેઠી. શું થયું? સાચું બોલ. કાંઈ નથી થયું બાપા. સારું, હા હું તારો ચહેરો જોઉં ને ત્યાં મને ખબર પડી જાય કે કંઈક થયું હોય ને તો જ તું આવી રીતે બેઠી હો. બાકી તું કોઈ દી કામથી થાય કેવી સો નહીં. હા શું બોલ, તને મારા હમ છે. બોલ. બા ને ઈસો ને કેવું કરે સાગરભાઈ ને. મારા બાપુ નહીં આવ્યા ને એને જરાય ગમતું નથી. કેવા કેવા મોહરકા બોલે છે. મને તો હિંસા, પણ મારા બાપુને પણ ના બોલવાનું બોલે છે. જાણું છું, અંધુય જાણું છું કે તારા બાપુ અહીંયા આવ્યા ને એ બાને કે કોઈને ગમતું નથી. અને આ સંધ્યાઓ એ તે બાના વધારે સડી ગયા છે. અને એના મગજમાં શું ને હું હાલે છે એ ખબર નથી પડતી. એને એવું સમજવું જોઈએ કાલ સવારે કદાચ એના બાપુ અહીંયા આવે તો તું એવું કરતો કેવું લાગે. પણ ના, એ કોઈ વાતમાં સમજતા નથી. આ બધા છે ને બાના કારણે બધું છે ને ઘરમાં આમ દખલ વખલ થઈ ગયું છે. બા કોઈ વાતમાં સમજતા નથી. એ જ વાત છે. મેં તમને પહેલા જ કીધું હતું કે તમે બાને પૂછીને પછી મારા બાપુને લઈ આવશો. ભાઈએ મને એ જ કીધું કે તારા બાપુને લાવી કોઈ પૂછીને લાવી તું. મેં કીધું હા, મેં તમારા દીકરાને પૂછ્યું હતું તો કે મને પૂછ્યું હતું કે આ ઘરમાં મારો દીકરો કે એમ થાય કે અમે કેવું એમ થાય કે. આ બા છે ને એની બુદ્ધિ ક્યાં ઘાસ સરવા ગઈ છે ને ખબર નથી પડતી. હવે 5 દી બિચારા અહીંયા રોકાય તો હું લૂંટાઈ જવાનું છે. ભલે ને રોકાતા એમ હું વાંધો, એ આપણને ક્યાં ભારે પડે એમ છે. અને પણ બાને ક્યાં કમાવા જવું છે તો બા બધી પરોજણ કરતા છે. નહીં તો એવું બોલે છે કે આ ઘરમાં એ કે અનાથ આશ્રમ કોઈલું, ધર્મશાળા કોઈલી, વૃદ્ધાશ્રમ કોઈલું એવું કે છે. જો તું છે ને એની ચિંતા કરી, હું બેઠો છું ને, હું શું તારી હારે. હે, બાપુને આપણે અહીં જ રાખવાના, એ ભલે જેને જે કરવું એ કરતા. અમે ક્યાં કોઈ દી ઘરમાં હોઈશ? ઘરમાં તો હું એકલી જ હોઈશ ને. મારે અંદર કેવું કેવું સાંભળવું પડે છે. ખરા કરતા એમ થાય કે મારા બાપુ નો લાવી હોત ને તો સારું હતું. હું જ ત્યાં વહી ગઈ હોત ને 2-3 મહિના તો. જો તું ત્યાં વહી જા તો અહીંયા બધું કામ અટકી જાય. બાપુને આપણે એટલે ત્યાં લઈ આવ્યા છીએ. હા, અને તે મને કીધું, મેં એક વાર તને ના પાડી બાપુને નથી લાવવા. તું મારી સામું જો ને, ઘરના બધાની સામું હું કામ જોશો? સંજય સાગરભાઈ તો કેવું કહેતા હતા કે તારા બાપુ હાવ નાક વગરના નખતા છે. એ કે મારા બાપુ એ કે કોઈ દે કે આવે છે કે હવાર આવીને હાંજે વયા જાય. હવે તમને ખબર છે કે મારા બાપુને આગળ પાછળ કોઈ નથી. જે ગણો હંધુય હું જ છું. તો બાને એટલું તો સમજવું જોઈએ ને કે આ ગૌઢું માણસ છે. એની દીકરી એને નહીં હાંસવે તો કોણ હાચવશે? હા, જેના પર વીતતી હોય ને એને ખબર હોય. હા, બા કે સંધ્યાઓને છે ને એના પર વીતતી નથી એટલે ખબર ન હોય. સંધ્યાઓને પરિવારમાં બધાય છે, બા બાપુ હવ છે, એને ભાઈ છે, એટલે તારા બાપુને અહીં આવવાની જરૂર ન પડે. અને તારે જે છે તું જ છો. એ જ વાત છે. તમે બાને સમજાવજો ને કે મારા બાપુ જ્યાં સુધી અહીંયા છે ને ત્યાં સુધી કડવા ના બોલે આવા એને. એ બિચારા એક તક ખાય છે, ક્યાં દીમાં 3 ટાઈમ ખાવાય નથી માંગતા. જો એ છે ને ગૌઢું માણસ છે. આ 3 ટાઈમ ને એને 4 ટાઈમે ખાવા જોવે. ખાવા પીવામાં કોઈ દી માનાકારી ન કરવાની. અને તું ચિંતા કરી, બાને હું છે ને સમજાવી દઈ, બરાબર? એ બીજી વાર આવું નહીં બોલે. અરે આવું બોલે આમ થોડી હાલે. આમે એ વેવાય વહેલા છે, 5 દી હાસવા પડ્યા. હા તો માઇન કે કદાચ એવો સમય આવે તો આપણે ક્યારેક એની જરૂર પડે. એવું થોડું છે કે આપણી જરૂર પડે એને. મેં બાને એ જ કીધું કે બા આ તો તમારે 2 દીકરા ને 2 વહુ છે. બાકી તમારી આગળ પાછળ કોઈ ના હોત ને, દીકરી એક જ હોત ને તમે બીમાર પડ્યા હોત. એ મને ઊંધું બોલવા માંડ્યા કે તું મને હરાપ દેશો, તું મને મહરકા મારે છે. અરે
આ બા છે ને કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. એને હું કેવું ને મને ખબર નથી પડતી. એનો સ્વભાવ કોઈ દી સુધરશે નહીં એટલે સુધરશે જ નથી. આ કહેતા નથી જે મને લખન પડી જાય ઠાકીએ જાય ને તોય નહીં લખન જાય નહીં જાય નહીં. એના કરતા હું એક કામ કરું, મારા બાપુ લઈ અને મારે એને ઘરે વહી જાઉં છું. જ્યાં સુધી હાજર નહીં થાય ને ત્યાં સુધી હું ન્યાય એની સેવા કરે ન્યા રહે. કેવી વાત કરશો તું? એવું કાંઈ કરવા નથી થતું. હું સૌને તારી હારે હે હું શું ને અહીંયા હું બધું સમજાવી દે બધાને સમજાવી દે. કોઈ સમજે એમ નથી. એકનો વાંક હોય તો સમજા, પણ આપણા ઘરમાં તો હંધાય આપણી સામે છે, કોઈ આપણી બાજુમાં નથી. અરે નો હોય તો કાંઈ નહીં, હું તો શું તારી હારે? તારે મારું જોવાનું છે કે આખા ઘરનું જોવાનું છે? તમારું જોવાનું છે. બસ તો પછી મેં તને નાન પાડીને અને તારા બાપુ છે ને કદાચ આખી જિંદગી રહે ને તો બેઠા બેઠા હું ખવડાવી તું ઉપાધિ કરી માં. મારા બાપુ આખી જિંદગી રહી એમ તો નથી, પણ એની મજબૂરી છે એટલે પરાયણ અહીંયા રહે છે અત્યારે. અરે એ તો ના જ પાડતા હતા, હું પરણે લાવ્યો છું એને જ કીધું તું દીકરીના ઘરનું મારે પાણી નથી. આમ જો હવે તું છે ને આ બધી ઉપાધિ કરી હા, અને તું છે ને આમ નિમાણી થઈને ન બે. આ તું નિમાણી થઈને બે ને એમાં પછી મારો જીવે હખે ન રહે. તને ખબર છે ને મને કામમાં મન ન લાગે. તારે હસતું જ રહેવાનું. આ ભલા બધા જે બોલવું હોય બોલે. સારું હાલે ઊભી થા, મને હું આવ્યો છું દે ખાવાનું. હાલો જો બા આ ઘરમાં જે થઈ રહ્યું છે ને એ કઈ સારું નથી થતું. હું હારું નથી થતું. અરે આ ભાભીના બાપા હા 15 દાડાથી આપણા ઘરમાં પડ્યા છે, નથી જવાનું નામ લેતા કે નથી કઈ બીજું કેતા. હવે આપણે શું સમજવાનું? એને અહીંયા આપણા ઘરે પાળવવાના છે આપણે? અરે એ જ તો તકલીફ છે. આજે જ મેં વાત કરી, એ જીજ્ઞા સાથે વાત કરી તો એમ કે મારા બાપા તો જ્યારે હારા થાય ને ત્યારે જ આ ઘરમાંથી જશે એવું બોલી. એનો બાપો હારો નહીં થાય તો હું આ ઘર છોડીને જાહે જ નહીં. હા મને તો લાગે 15 દાડાની મહિનો અહીંયા જ નહીં આવે. અહીંયા ખોટા મફતના છે ને રોટલા તોડે. અરે આ આપણું ઘર છે કે એનું ઘર છે મને તો એ સમજાતું નથી. ઘણી વાર તો એવું થાય કે હું એના ઘરે આ ઘર જમાઈ બનીને કેમ ગયો હોય, મતલબ કે ભાઈએ લગ્ન કર્યા છે ભાભી જોડે પણ આપણે બધા એની ઘેર ગયા હોય ને એવું મને અનુભવ થાય ઘણી વાર. લો આવે તારા ભાઈ. બા હું માંડ્યું છે આ ઘરમાં હે? હા મારા હાર આવ્યા એ તમને વાંધો શું છે? આ જીજ્ઞાને જેમ ફામ તમે મેણા બોલો છો. અરે 5-15 દી રોકાય પછી વ્યાજ જાય કઈ જિંદગી આખી રહેવાના છે. અને ભાઈ સાગર આ તને શું વાંધો છે? હા મારા હાર આવ્યા એની જગ્યાએ તારા હાર આવ્યો તો જો ભાઈ મારા હારા તો છે ને પેલા આવતા જ નથી, અને આવે ને ત્યારે સવારે આવે ને સાંજે પાછા વયા જાય. મારા હારા તો એટલા હારા છે કે અહીંયા ઘેર આવ્યા હોય તો પાણી એનું ઘરનું લાવે. એનું એવું કેવું છે કે દીકરીના ઘરનું પાણી એ ન ખપે. જ્યારે આ તમારા હારા છે જ્યારથી આવ્યા છે ને ત્યારથી જવાનું નામ નથી લેતા. હું એમ નથી કેતો કે એને અહીંયા ન આવવું જોઈએ, આવે એની દીકરીનું ઘર છે, રોકાય 2-5 દી રોકાય. હા 15 દાડા વીતી ગયા તોય હજી જવાનું નામ નથી લેતા. અરે આમ જો મારી વાત સાંભળ ભાઈ, આ તારે છે ને વાહે બધા છે, તારો હાળો છે, તારા હાળાના ઘરના છે, તારા હાહુ છે, તારે બધું છે, અને મારા હારાને વાહે કોઈ નથી. આ જે છે તારી ભાભી છે તો એ જાય ક્યાં બિચારા? હવે એ માંદા પડ્યા છે તો 5-15 દી અહીંયા રોકાણા હોય તો એમાં આપણું ઘા શું જાય છે? અમુકનું તો મહેમાન કહેવાય, આપણે તો એનું સ્વાગત કરવું જોઈએ, એને હાંસવા જોઈએ અમુકને. પણ કેટલા દી રોકાવાના? 15 દાડા થઈ ગયા, મહિનો રોકાવાના છે. આ કે અહીંયા આશ્રમ ખોલેલો છે આપણે કે જે આવો તે હા આવો ખાઈ પીને જાઓ. મહેમાન છે ને એ મહેમાનની જગ્યાએ હારા લાગે. પછી ઓલું કહેવાય ને કે અમુક સમય કરતા વધારે રહીને તો એને માણા ના કહેવાય. આ મહેમાન અને માવઠું બે હરખું હોય, ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જતું રહે. એ વાત હાચી તારી, જતું રહે. હા પણ મારા હારા કઈ એના હરખથી કે શોખથી નથી આવ્યા ને. હા એ બિચારા તકલીફમાં છે, હે એની તબિયત નથી સારી રહેતી અને ત્યાં કોઈ સેવા કરવા વાળું નથી, એટલે હું ત્યાં પરાણે તેડી આવ્યો છું. મારા હારા તો ના જ પાડતા હતા, હે તો એને આવ્યા મેં કીધું કેટલું ત્યારે. આ બધા બાના છે. જો એની જગ્યાએ કોઈ સ્વાભિમાની વ્યક્તિ હોય ને તો મરી જાય, બાકી દીકરીના ઘેર નો આવે. જેવી વાત કે અને છે ને ચાલ્યા જાય. આવી રીતે છે ને કોઈ ધક્કા મારીને નહીં જાવ મોકલવા પડે ત્યાં. અરે જોવો બા મારી વાત સાંભળો. હા છે ને હગા વાલા થયા હોય ને તો એકબીજાની આપણે પરિસ્થિતિનું ધ્યાન રાખવું પડે. આ આપણે છે ને કે આપણું જ નોકરું ન ગણ્યા કરાય, એનું જરાક જોવું પડે. કાલ હવે આ તો અમે સહી બે ભાઈ તમારા દીકરાઓ, અને નો હોય ત્યારે તમે માંદે પડે તમારે જવું પડે. તમે જ્યાં હોય તો કેવું લાગે? હે તો બધાને એવું થતું હોય. છે ને તારી ઘરવાળી બોલી. આજે જ મેં કીધું રાજ ને સાગર ને આવો ને પછી બધી વાત કરું છું.
એનું પણ છે ને બોલવાનું બહુ વધી ગયું છે, માપ કરતા વધારે બોલે છે, બહુ થઈ ગયું હવે. એ શરમ નથી રાખતી કે કોની સામે બોલે છે. હા, પણ- હજુ તો એ નાની છે ને મને જેમ ભાવે એમ બોલે છે. આ કઈ રીત છે એની? તું છે ને એને સમજાવજે, નહીં તો હું પછી બોલીશ ને તો કોઈનું નહીં રહી. અરે પણ મારી વાત સાંભળો, તમે બોલો શું કામ એની સામે પણ એવું? હે, આ તમે એવું બોલો ત્યારે એ બોલે ને તમારી સામે, નકર બોલે જ કોઈ દી તમારી સામે? અરે પણ બા ને 2 દીકરા છે અને 2 દીકરા હોવા છતાં એને શું કામ બીજે ક્યાંય જવું પડે એવું બોલવું શું કામ જોઈએ ભાભીને? એ છે ને હવે એની ઘરવાળીના જ બોલે છે. બસ ઘરવાળીમાં જ પૂરેપૂરો થઈ ગયેલો છે. હા, અરે. એ જેમ કે એમ જ સાચું. બસ અરે એવી વાત નથી બા, તમે આ ખોટી છે ને જીદ કરીને બેઠા છો. હું કાંઈ બાયડીનો નથી થઈ ગયો. એની વાતે માનું છું ને તમારી વાતે માનું છું, પણ હવે આ મારા હાહર આવ્યા તમને કોઈને ઘરમાં ગમતું નથી. હે? આથી નો જ ગમે ને. જો ભાઈ, બા કહે કે નો કહે, બાકી હું ચોખ્ખું કહું છું, હવે તમારા હાહરા થોડાક દીમાં જાય ને તો બહુ સારી વાત છે, બાકી હવે મજા નહીં આવે. એ હારું, હું કહી દે મારા હારાને કે તમે ઘરની બહાર નીકળી જાઓ. તમે છે ને આમ ભેળા થઈને મારું ઘર ભંગવવાના છા છો. ભગવાન તમને કેવી રીતે સમજાવે? સમજાવવાનું તમે સમજાવવાનું સમજવાનું તમારે છે, અમારે નથી સમજવાનું. હું સમજી ગયેલો છું. આ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ મારા હારા માંદા પડ્યા છે, આ તમારા વહુના બાપા છે, તમારા વેવાય છે, તો 5 દી રોકાઈ જાય, તમારું હું લૂંટાઈ જવાનું છે. અરે પણ 5 દીના 15 દી થઈ ગયા, બહુ થઈ ગયો હવે તો. હવે છે ને અકળામણ થાય છે અમને લોકોને આ ઘરમાં. એ ભગવાન, હા તમે છે ને કોઈ વાત નહીં સમજો. હા તમે છે ને કઈક નવા જૂની કરવાના છે સૌ અંદર. અમે સમજેલા છે, તમે સમજો તો બહુ સારી વાત છે. વાતો કરે છે. જાણે ક્યારે સમજે આ. ખરેખર કહું સાગર, આપણે કંઈક કરીએ. હું તો છે ને બહુ કંટાળી ગઈ છું. મારાથી છે ને ઘરમાં બેસાતું પણ નથી. એ બેઠેલા હોય, ભૂતેલા હોય તો હું કઈ રીતે બેહું? મારે અંદર રૂમમાં બેહી રહેવાનું? લ્યો જોયું, આ બાપા છે કઈ એના બાપનું ઘર હોય ને એની જે મેઈન લાંબા લ થઈ નાખો ખાટલો રોકીને બેઠા છે. એમ નહીં, આપણા ઘરમાં આપણે બેહવું હોય ને તોય આપણે 4 વાર વિચાર કરવો પડે કે આપણે ક્યાં બેહવું. ઘણી જગ્યા છે બેહો. ઈ તો હવે તમે ઊભા થયા, પેલા ક્યાં ગયા હતા? તમે હાહુઓ વાહે પડી ગયા તો કઈ ખબર નહીં. શું થયું? બસ એ તને ખબર નથી, એ તો મહેમાન છે, મહેમાન આપણા ઘરમાં. બસ આરામથી આડા પડી રહેવાનું, આજુબાજુ કોઈનો વિચાર નહીં કરવાનો, કોણ કાં બેસે કોણ કાં જમે એની કઈ ફિકર નહીં કરવાની. બસ એમ નહીં, મને એમ થાય છે આમ તમને આમ કરો તો આમ કરો તો કઈ નાક જેવું આડું આવે છે. એ આમ કેટલા દાડાથી તમે અમારા ઘરમાં પડ્યા છો, તમને એમ નથી થતું જરા કે હવે હું મારા ઘર ભેગો થઈ જાવ એમ? અને મારો દીકરો છે ને એટલે કે મારો જમાઈ એ મને રોકી રાખે. લ્યો, ઈ તો જમાઈ છે ને બધાના હારા જ હોય. જમાઈ તો એમ જ કે તમ તાર હું તમારા દીકરા જેવો છું, આ તમારું ઘર માનજો, તમે અહીં કાંઈ એવું રાખતા નહીં કે મારે કેમ રહેવું ને કેમ નહીં. પણ આપણે મનથી સમજવાનું હોય. હવે તો છે ને મેં ડોક્ટર થઈને તમને મોઢે કહેવા માંડ્યા છે કે હવે તમે વહી જાઓ, પણ તોય તમને નાક શરમ જેવું નથી. તમે જવાનું નામ જ નથી લેતા. બસ અહીંયા આરામથી આડા પડી રહેવું, ઊંઘી રહેવું ને મફતના રોટલા ખાતા રહેવું. મારી દીકરીનું ઘર છે, હા, એ રોકાવ તો તમને શું વાંધો છે? પણ થોડા દી કેટલા દી? મહિનો થવા આવ્યો, અને હવે તો શરમ કરો. બસ હવે જેટલા દિવસ કાઢ્યા છે એટલા દિવસ નહીં કાઢું, શાંતિથી રહેવા દો ને. વાહ, દીકરીનું ઘર છે તે તમે આમાં હું મણ બાજરો નાખી દીધો છે દીકરીના ઘરમાં દેવા માટે? તમારી પાસે 1 રૂપિયો નથી અને વાળી પાસે કે મારી દીકરીનું ઘર છે, મારા જમાઈનું ઘર છે, મારા જમાઈ મારા દીકરા જેવો છે. બધુંય તમારે છે ને બાપનું કરીને બેહવું, બીજું કઈ નથી. અને જવાન તો નામ નથી લેતા. જો ની હજુ તો કે હું તમારી દીકરીને તો રોકાઈશ, હું રોકાઈશ. હવે તો થોડી શરમ રાખો. આ છોડીને તો રહ્યા છો, બીજા કોઈને તા નહીં. બા, આ હું બોલો છો તમે મારા બાપુને? ક્યારની હંધી સાંભળું છું. મને એમ કે હમણાં સુખ થાય, હમણાં સુખ થાય, હમણાં સુખ થાય. સંજ્યા, તારે તો સમજવું જોઈએ ને, આ તારા બાપની ઉંમરના છે. તારા બાપુને કઈ આવું થયું હોત તો? લે, મારા બાપુ શું કામ થાય? તમને આવું બોલતાય શરમ નથી આવતી? આ તો હેમસા કે તારા માવતરમાં હંધાઈ છે એટલે તને આ વેદના નહીં ખબર પડે. તારા બાપુ એકલા હોત ને તારા બાપુની જરૂર પડી હોત ને જ્યારે અમે બધા આમ કરત ને ત્યારે તું અમને સમજી હકત. એ મારા બાપુ હોત ને તો આમ મારા ઘરે આવત જ નહીં. ગામમાં એમ નહીં, હું ગામમાં બાવળો આવ્યા છે કે કોઈ આજુબાજુ વાળા એટલું ધ્યાન ન રાખે. અને એના બાપા તો છે ને આવીને સવારે આવીને સાંજે ચાલ્યા જાય છે, પાણી બી ઘરેથી લાવે છે. અહીંયા છોકરીને છે ને ખાવાનું પીવાનું પણ માનતા નથી. અને તારા બાપા બા, એ બીમાર છે ને એટલે અહીંયા આવ્યા છે, બાકી એને પણ કઈ શોખ નથી અહીંયા આવવાનો. પણ કેટલી બીમારી, હવે તો હારા હારે થઈ ગયા છે. એ ખાય ને એના પરથી ખબર પડી જાય કે કેટલા હાજા થયા છે. બા, હજી એને દવા ચાલુ છે ને ડાક્ટરે હજી એને આરામ કરવાનો કીધો છે. અને આ જ્યારે મારા બાપુ હાલો
સમજ્યા કે મારા બાપુ અહીંયા રહે એ તમને ગમતું નથી. જ્યારે કાલ સવારે મારા બાપુ એની મિલકત હંધી મને ને તમારા દીકરાને આપશે ત્યારે તમને કેવું સારું લાગશે આ બધી વસ્તુ? મિલકત ની વાત મને નહીં કર. આ છે ને આને તારા કરતા ડબલ છે મિલકત, તો એ કોઈ દાડો નથી બોલતી. હા, નથી એના ઘરનું જણાવતી, નથી પિયર નું બોલતી કે મારા બાપા આપી દે તે આપી દે, બધું આપે છે તો બી નથી બોલતી. હું તને જો. કાઢતો તો બેટા, રહેવા દે. પણ આ જમાઈ આવીને હટ કરીને મારે આવું. જોયું ને, મેં કીધું તું ને તમને કે એક તો એને કરવું હશે એમ કરશે ને તોય પાછા બટા રહેવા દે, બટા એમ કરમાં, બટા મારા લીધે કઈ થતું હોય તો બોલતી નહીં, તોય પાછા છે ને આમ હું કે ઓલું બોયલા કરશે. હવે બસ કરો, તમને હા હું છે ને બેયને હાથ જોડીએ અમે. બસ ના ગમતું હોય ને તો અમને કહી દો, અમે બાપ દીકરો હસતા મોઢે આ ઘરમાંથી વયા જાઉં. બસ એ જ કેવું છું. બસ આટલું બધું લાગણી હોય ને તો તું તારા બાપાને લઈને જા, તારા પિયર જા, ગામ જા, શાંતિથી રહેજે. ત્યાં તારે જેટલું રોકાવું હોય ને એટલું રોકાજે. હું કઈ ના નહીં કહું. બસ જાઓ. સાચી વાત છે બાની. હું તો એમ કહું છું કે તમારે અહીં રહેવું અને આને અમાર માથે પડવું ને એમ કરતા તમે ને તમારા બાપા બે નીકળો અહીંથી. હાલો જાઓ હવે, કોની રાહ જોવો છો? ચલ હું જાઉં છું મારા કામે. આપણે જઈએ. આ લોકોની હાથે છે ને ખોટો ટાઈમ બગાડવાનો સમજતા નથી. અને હા, હું જોઉં છું સાંજ સુધીમાં જે બી હોય ને નક્કી કરી લેજે. ચલ. તમે કહેવત છે. હવે આપણે શું કરવું ને કે મેં ધારી લીધું છે. હવે છે ને આપણે બાપ દીકરી એક ઘડી આ ઘરમાં નથી રહેવાનું થતું. અરે તમે લોકો સમજતા કેમ નથી? હે હવે થોડા દી અહીં રહે પછી ભૈયા જાય બેને ઘેરે તો તમારે છે ને ઉપાડો લીધો છે. આમાં નામાં તમે છે ને મારું ઘર ભંગવાના છે છો બધા ભેળા. કેટલા દી કઈ હદ હોય ને રહેવાની, પણ 10 દાડા 15 દાડા મહિનો થવા આવ્યો. એક કામ કરો, આ જેટલું આપણા બાપ દાદાનું છે ને એ બધું તમારા હાહરાના નામે કરજો એટલે ઉપાધિ જ નહીં. હા આમાં નામે કરવાની ક્યાં વાત આવી છે? હે હું એમ કે બધું દઈ દેવાની વાત નથી કરતો. તો ઈ જ થયું ને, આ કેટલો સમય જોઈ અહીંયા આવ્યા એને, અને હજી તમે એને અહીંયા ઘરમાં રાખવા માંગતા હોય ને તો પછી ઈ જ કરાય એટલે ઉપાધિ જ નહીં આપણે. વાહ બસ ખોટા જીવ ઉકળાટ કરવાના જ નહીં. હા, આ જીવ વકરા કરવાની વાત નથી. ચલો ક્યાં જશો તું? મારા બાપુજીને ત્યાં. તારા બાપાને ઘેર જવાની શું જરૂર છે? તો શું કરવું? મારા બાપુને જેમ ફાવે એમ બોલે સહન કરવાનું મારે. તે પણ ભાઈ આ ભાભી ને એના બાપા બે જાય છે તે તમને શું વાંધો છે? ભલે ને જાતા. અરે પણ તમે લોકો સમજતા કેમ નથી? ત્યાં કોઈ છે ને આધાર, અને આ તમારી જેઠાણી ત્યાં જાહે તો પછી આ ઘરના કામ કોણ કરશે બધા? લે તે ઘરના કામ અમથી પહેલેથી હું જ કરું છું. આ તમારા હાહરા આવ્યા તે ને ભાભી કઈ ઘરના કામ કરતા નથી. તમને વેમ બોય કાઢી નાખજો હો. બસ એના બાપાની સેવા ચાકરીમાંથી ઊંચી ન થાવતી. સવારથી ઉઠીને રાત સુધી બાપા બાપા બાપા. ઘરમાં તો કઈ ધ્યાન જ નથી આપતી ને. જમાઈ, હું તમને પહેલા જ કહેતો હતો, મારા લીધે હું કામ તમે ઘરમાં ઝઘડો કરો છો? અરે બાપુજી ઝઘડા નથી કરતો, આ તો વ્યવહાર છે. હગા વાલા થયા છે તો એકબીજાને જરૂર પડે. આ તો તમે માંદા છો, ખરેખર મારી બા માંદા હોય તો હે આ તમારી નો અમારે જરૂર પડે, પણ આ લોકો સમજતા નથી. તે હે બાપા હું તમને એમ કહું, આ જાતિ જિંદગી તમને આવા નાટક કરતા શરમ ન આવતી? બસ આમ કેવા માંદા પડ્યા હોય એની જેમ નગરા નાટક કરે. એ રાત્રિ રાઈન જેવા છે, ખાવા તો કેટલું જોઈ છે એને. તમારી ઉંમર છે ને મારી ઉંમર જેટલી થવા જો એટલે તમને હંધો ખ્યાલ આવી જાય. હા કાંઈ એવું નથી. આ તો પારકો રોટલો વાલો લાગે છે ને એટલે બધું છે. કારણ કે ઘેર રહીએ તો મહેનત કરવી પડે, આચે ઘડવું પડે, આચે જમવું પડે. આ તો બીજાની ત્યાં હોય તો ખાલી ખાવાની ઉપાધિ, બાકી બીજી તો કઈ ઉપાધિ નહીં. બસ બસ કર હવે, જરાક બોલોમાં વિવેક રાખ. એ વડીલ છે આપડા, એની સામે આમ ન બોલાય. ભાન પડે કે નહીં એટલી કાંઈ? વડીલ છે ને એટલે એને અહીંયા છે અને મહિનો સુધી છે. હા એટલે હવે છે ને એક હદ આવી ગઈ છે આપણા ઘરમાં બી રહેવાની. બસ બસ મારા બાપુ અહીંયા છે તમને કોઈને ગમતું નથી ને, હું તમતાર રહી જાઉં છું મારા બાપુને લઈને. અને આમે જે ઘરમાં મારા બાપની ઇજ્જત ના હોય ને એ ઘરમાં હું પળભળે નહીં રોકાવ. અને તમને હંધાઈને પહેલા જ વાત કરી હતી કે મારા બાપની વાહે કોઈ નથી, નથી દીકરો, નથી માં, નથી ભાઈ, કોઈ નથી. અને ત્યારે તમે બધા હા પાડતા હતા કે તારા બાપને જ્યારે તારે જરૂર પડશે ત્યારે અમે તને આવવા દેવું, તો કઈ ગયા અત્યારે તમારા હંધાઈને વસન. મારા બાપુએ મારી માં તો નથી નાનપણમાં,
પણ મારા બાપુએ મને માં બે અંધાઈનો પ્રેમ આપીને મોટી કરી છે, ભણાવી ગણાવી હારે વડાવી, અને અત્યારે જ્યારે મારા બાપુને મારી જરૂર છે ને ત્યારે તમે મને એમ કે તારા બાપુને મૂકી જાય, તો એના કરતા હું જ આ ઘર મૂકીને વહી જાઉં. અરે જો, હા તારે ઘર છોડીને જવાની કાંઈ જરૂર નથી. હું છું ને તારી હારે, હું એનું ગટપણ પાડીને હું એની સેવા કરું છું ને. પણ અને ભાભી, જો તમને એટલું જ બધું હતું કે તમારા આવ્યા પછી તમારા બાપાનું કોણ, તો એ તમારે લગ્ન પેલા બેસાડવું હતું ને, તો લગ્ન જ ન કરાય. ત્યારે તમને અંધાઈને કીધું તું કે જ્યારે મારા બાપને મારી જરૂર પડશે ને ત્યારે મારે ઊભા પગે રહેવું પડશે, અડધી રાતે મારે આવવું પડશે. હા, ત્યારે તમે હા પાડતા હતા કે કઈ વાંધો નહીં ભાઈ, તમારી દીકરીને જ્યારે તમારી જરૂર પડે ને ત્યારે તમે તમારી દીકરીને બોલાવી લેશો. તો ક્યારે રીતે તમારા બધા વસન ક્યાં વયા ગયા અત્યારે? તું જ વિચાર, તું લગ્ન કરીને આવીને આજ દી સુધી જેટલી વાર તારા બાપાએ તને બોલાવી ને કોઈ દાડો ના નથી પાડી. તું જેટલી ગઈ છે સંધ્યા 2 વાર એના ઘરે નથી ગઈ. અરે એના કુટુંબમાં હંધાઈ છે એટલે કોઈની જરૂર નથી પડતી, અને મારા બાપ તો બિચારો એકલો છે એટલે મારે જાવું પડે છે. અને જ્યારે કીધું હોય કે મારા બાપ પાસે જાવું ત્યારે તમે નિમાણું મોઢું કર્યું હોય, બાંધીને મોકલી હોય, કોઈ દી તમને પ્રેમથી મોકલી છે પણ કાઈ વાંધો નહીં, પહોંચ્યું. તમને નથી ગમતા ને અમે બાપ દીકરી, તમે બાપ દીકરી પ્રેમથી આ ઘરમાં તમારે વયા જાય. હું તો હું કહું છું ખબર છે, તમારે એટલી બધી બળતરા કરવી તો એટલું બધું તમે વરાળું કાઢો છો તો પહેલેથી જ અમારા ભાઈને ઘર તમે લઈ ગયા હોત તો આ બધી પડોશીને જ ન થાત. હા તો તારે બોલવા મર્યાદા રાખો. અને તું હું હા બેસો ડકટાની જેમ આ તારી બાયડી એટલું બધું બોલે તારે કહેવા નથી ને બે? આથી હાસુ જ કહે છે, આ મારી બાયડી છે ને કઈ ખોટું નથી કહેતી. અને આમ પણ આ જ્યારથી તમારા લગ્ન થયા છે ને ત્યારથી તમને નીકળા હારા જ દેખાય છે, આ એનું ઘર જ દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. તો ઘર સમય થયા તો અમને ઉપાધિ નહોતી. કાઈ વાંધો નહીં, તમ તારે કાઈ વાંધો નહીં. રાજ, તમારે છે ને મારા હાટું કે મારા બાપુ હાટું તમારે કોઈને આમ બોલવાની જરૂર નથી. તમ તારે અમે બાપ દીકરી હસતા મોટા ઘરમાંથી વહી જાવ, અને તમારા દીકરાને અમે છૂટું તમને આપી દેવું એટલે ભણી દઈશું તમારા દીકરાને, તમે બીજે ગમે ત્યાં. હાલો બાપુ. હું એકલો જાઉં છું, તું રહેવા દે. ના બાપુ, જે ઘરમાં તમારું માઠ નથી ને એ ઘરમાં મારે પલ ભળે નથી રહેવું. હાલો. 1 મિનિટ ઊભી રહે. સાગર, જો આજ મારે આવું કરવું તો ન જોઈએ, પણ તમારા હંધાઈનું વર્તન એવું છે ને એટલે આજ હું એક એવું પગલું ભરવા જઈ રહ્યો છું કે કોઈ દીકરાએ કે કોઈ સમયે નહીં ભર્યું. આમાં મારી ઘરવાળીનો કાંઈ વાંક નથી. મારા હારા એકલા છે, એને આગળ પાછળ કોઈ નથી. એટલે સ્વાભાવિક છે કે અરે દીકરી અને જમાઈની આવે એને સંભાળવાની. પણ તમે લોકો આ તમારા દીકરાને કે સાથે તું તારા ભાઈને સાથ નહીં આપે. એટલે સમજી વિચારીને જ હું આ પગલું ભરું છું. એ ઘરમાં મારી ઘરવાળીની ઇજ્જત ન હોય ને ઘરમાં હોય રહેવા નથી માંગતો. કીધું? હા. તું તારું ઘર છોડીને જવાનો આને લીધે? હા, કારણ કે એની અરે સોરીના 4 ફેરા ફેર્યો છે. એને હાથ વચન આપ્યા છે અને એ વચનનું હું પાલન કરીશ. તમે તમારે રહેજો અહીંયા, અને આનો એનો દીકરો બની એનું ઘર પણ પાડીશ. રાજ, તું ખોટું કરી રહ્યો છે. જે પણ કરી રહ્યો છું ને એ બરાબર કરી રહ્યો છું. આ તમારી જેવી માં હોય ને એના દીકરાઓને આવું જ કરવું પડે. તમે ક્યારે નહીં સમજી શકો કે ગરીબ બાપની વેદના. જેને દીકરો ન હોય ને એને ખબર હોય કે દીકરીના ઘેરા જવાથી કેટલી એને વેદના છે. મારા હારા તો ના જ પાડતા હતા, પણ એ છે ને હૃદય ઉપર પથ્થર મૂકીને અહીંયા આવ્યા છે. તમે લોકો સમજી ન આવી. હાલ હવે અહીંયા 1 મિનિટ નથી. અરે તું કાઈ એની બુદ્ધિએ જવાનો? રાજ, જાવા દ્યો ને. આ ફેડા ઓલું કે ને એની પેડે ગોરે ગમા. સાગર, રોકતો કરી. અરે કાઈ રોકવા નથી. આ જે થાય છે ને હારું થાય. આ પેલા થવાની જરૂર હતી. આમે એને તો હારો જોવાનો હતો. જાય હવે કરશે સેવા. હું જોઉં છું કેવી સેવા થાય છે. અને હા, બે સાજીની છે. આ ફેડામાં અઠવાડિયું નહીં થાય તો તેને ઘાખા પાછા આવશે. ખબર પડશે. થોડા દી રોકાવે ને પછી અહીંયા ઘર જ યાદ આવશે ને. હું વાડીએ થાઉં છું.